સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના હેડ ડોક્ટર કમલ મહેતા અને કોંગ્રેસના પ્રવક્તા તેમજ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય ડોક્ટર નિદત બારોટ વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો. ડોક્ટર મહેતાએ આરટીઆઈના આધારે આક્ષેપો કર્યા છે કે વર્ષ 2002 થી 2017 દરમિયાન ડોક્ટર બારોટની 4 નિમણૂકો યુજીસી અને એનસીટીઈના નિયમો મુજબ યોગ્ય નથી. તેમનો દાવો છે કે લેક્ચરર અને પ્રિન્સિપાલ તરીકેની નિમણૂક સમયે જરૂરી લાયકાત અને અનુભવનો અભાવ હતો. સાથે જ ટ્રસ્ટી હોવા છતાં પગાર મેળવવો કાયદેસર ન હોવાનું પણ તેમણે જણાવ્યું છે. ડોક્ટર મહેતાએ કુલપતિ, રાજ્યપાલ અને ઉચ્ચ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી છે, જ્યારે એન્ટી કરપ્શન બ્યુરો સુધી ફરિયાદ કરવાની ચીમકી પણ ઉચ્ચારી. બીજી તરફ ડોક્ટર નિદત બારોટે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી અને જણાવ્યું છે કે તેમની તમામ નિમણૂકો નિયમસર થઈ હતી. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વિદ્યાર્થી આગેવાન અંકિત સોંદરવા જોડાઈ ગયા છે. અંકિતભાઈ, શું યુનિવર્સિટીમાં નિમણૂકોમાં પારદર્શિતા જળવાઈ રહી છે કે કેમ? વર્ષોથી આપણે સૌરાષ્ટ્રની સિટીમાં જોઈએ છે કે નિમણૂકોમાં પારદર્શિતા જે કહેવાય છે જળવાતી નથી. એનું માત્ર કારણ એવું છે કે આજે કમલ સાહેબ મહેતા જે સામે આવે છે અને કહે છે તેમાં તથ્ય વગરની વાત છે. જયારે પોતા ઉપર આવ્યું છે ત્યારે પોતે આપણે અગાઉ જોયું છે કે તેઓ રાજીનામું પણ આપી દીધું છે. ત્યારે પોતાના ડોક્યુમેન્ટ ત્યારબાદ આ પક્ષાપક્ષી થઈ છે અને આવું લાગી રહ્યું છે. અને ગમે તેવી નાની ભરતી હોય તેમાં પણ તે પણ ડોક્યુમેન્ટો કે જણાવ્યા છે. અગાઉ પણ અમે અનેક વિરોધો કરેલા છે અને જેવા કહી શકાય કે આંદોલનો કરેલા છે, તેનો કોઈ નિવારો આવતો નથી અને આવું ચાલુ જ રહેતું હોય છે. પણ જયારે નિદતભાઈ બારોટની વાત આવે તો તેમનું મેં હમણાં જ આપની સાથે વાતચીત કરી, તેમનું મેં નિવેદન સાંભળ્યું કે તેઓએ બદનક્ષીનો દાખલો પણ દાખલ કર્યો છે તેમના પર ફરિયાદ. એટલે તે જે કહી રહ્યા છે કે તે પોતે સાચા છે અને જો તે લોકો તે કોઈ પણ સંજોગોમાં પોતાના ડોક્યુમેન્ટ જે છે તેમાં કોઈ પણ એવું લાગે કે તે પોતે આમાં ગેરજિમ્મેદાર છે તે થયા છે તો તે જેનો પગાર છે તેના પગારને પણ ચૂકવવા માટે રેડી છે ને તે પગારનો વ્યાજ પણ ચૂકવવા માટે તૈયાર છે. અંકિતભાઈ, અહીંયા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે કે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે યુનિવર્સિટી તંત્ર મૌન કેમ જોવા મળતું હોય છે? યુનિવર્સિટી તંત્ર એટલું મૌન છે બેન કે જેની કોઈ સીમા જ નથી. ત્યારે કોઈ પણ આંદોલન કરવા જાય ત્યારે માત્ર ને માત્ર એક વિદ્યાર્થી આગેવાન તરીકે અમે જતા હોય છે ત્યારે અમારો અવાજ કઈ રીતે દબાવવામાં આવે એ જ પ્રયત્ન કરવામાં આવતો હોય છે. પણ ક્યારેય પણ પોતાના અધિકારીઓ કે જો કોઈ પણ એના અધિકારીઓ હોય કે તેના જે સાંભળવાનું કામ સૌરાષ્ટ્ર કરતું હોય છે, કે સ્પોર્ટ વિભાગ હોય તો પણ ભલે, એક્ઝામ વિભાગ હોય તો પણ ભલે, કે કોઈ બીજી ભરતીના કૌભાંડો હોય તો પણ ભલે. ભરતીના કૌભાંડો તો સૌરાષ્ટ્રના ઇતિહાસમાં કે મારા જન્મ પહેલાના ચાલતા આવે છે. જી બિલકુલ અંકિતભાઈ, જોડાવા બદલ આપનો આભાર.